નમસ્કાર દોસ્તો, ધોરણ 6 ઇંગ્લિશ સેમેસ્ટર 2 યુનિટ નંબર 2 અ શિપ કેન વોક. યુનિટનું નામ જોઈને આપણને થોડું તાજ્જુબ થાય, થોડી નવાઈ લાગે. હાઉ કેન અ શિપ કેન વોક? શિપ તો દરિયામાં, નદીમાં તરે, તે ચાલી કેમ શકે? તો અહીં જે શિપની વાત છે, ઇટ ઇઝ ધ શિપ ઓફ ડેઝર્ટ, એટલે કે ઊંટભાઈની વાત છે. ઊંટભાઈ તો રણના રાજા કહેવાય છે. ગરમ રેતીમાં ખૂબ જ આનંદથી તે ચાલે છે અને ઘણું બધું પાણી અને ખોરાક તે સંગ્રહ કરી શકે છે. તો આપણે યુનિટ 2 શરૂ કરીએ, અ શિપ કેન વોક. યુનિટની શરૂઆત ખૂબ જ રોમાંચક છે. શરૂઆતમાં જ એક સરસ મજાની રાયમ આપી છે, તે આપણે ગાઈએ. એક્ટિવિટી 1 એમાં એક રાયમ છે જે આપણે ગાવાની છે. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન, યસ આઈ કેન. ત્યાર પછી હાથીભાઈ કહે છે, આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? યસ આઈ કેન, યસ આઈ કેન. I am sleeping, look at me, can you sleep as I do? Yes, I can, yes, I can. હવે આપણે જે આ પોએમ છે તેમાં આ શબ્દોનો ઉપયોગ કરીને થોડી વધારાની કડીઓ ઉમેરવાની છે. જેમ કે આઈ એમ રનિંગ, લુક એટ મી, કેન યુ રન એઝ આઈ ડુ? નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ. રેબિટ અને એલિફન્ટની વાત થઈ. રેટ એન્ડ ડોગ. તો રેટ આ પ્રમાણે બોલી શકે, આઈ એમ કટિંગ, લુક એટ મી, કેન યુ કટ એઝ આઈ ડુ? ડોગ એનો જવાબ આપે, નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ. આવી રીતે અલગ અલગ પ્રાણીઓને લઈ અને જો તે એવું કરી શકતા હોય તો યસ આઈ કેન, અને ન કરી શકતા હોય તો નો આઈ કાન્ટ. આવી રીતે આપણે કાર્ય કરવાનું છે. આપણે 2-3 કડી બનાવીને વાંચીએ. આ મુજબ આપણે સ્ટાન્ઝાઝ ક્રિએટ કરી શકીએ છીએ. ફ્રોગ સેઝ, આઈ એમ હોપિંગ, લુક એટ મી, કેન યુ હોપ એઝ આઈ ડુ? બેટ જવાબ દે છે, નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ. ફ્રોગ કૂદકા મારી શકે છે, બટ બેટ કાન્ટ. તે જ રીતે સ્નેક, આઈ એમ હિસિંગ, લુક એટ મી, કેન યુ હિસ એઝ આઈ ડુ? એન્ટ કહે છે, નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? બધા મજામાં છો ને? ઘણા વખતથી આપણે ઓનલાઈન ભણીએ છીએ. આજે જે વાત કરવાની છે તે છે અલગ અલગ પ્રકારના પ્રાણીઓની. એઝ વી નો, each and every animal has some speciality. તો આજે આપણે જોવાનું છે કયા પ્રાણીની શું વિશેષતા છે. સો લેટ્સ સ્ટાર્ટ. First of all, we will talk about hippopotamus. The weight of hippopotamus is about 1500 kilograms to 1800 kilograms for male hippopotamus, and female hippopotamus weight about
1300 kilograms to 1500 kilograms. Apart from this heavy body, it can run about 48 kilometers per hour. It is faster than a normal man can run. Everyone knows about how a camel can survive without drinking water for weeks. Actually, it can live about 15 to 20 days without water whenever it goes to desert environments. Believe it or not, this little animal, a kangaroo rat, can last longer without drinking water than any other. They go their whole lives, about 3 to 5 years, without drinking water. So, we can say that a kangaroo rat can last longer without water than a camel. Now, this is the Siberian tiger. The Siberian tiger is the largest cat in the world. It weighs up to 300 kilograms and it can eat 27.2 kilograms of meat at one meal time. You can see the size of this tiger. The man beside it looks very tiny, so it is the largest cat in the world. This is a crocodile. Crocodile cannot move its tongue and can't chew. Whenever crocodile eats anything, it cannot chew it. It only swallows the food. This is an ant. There are many species of ants in this world. Scientists have described over 12,000 ant species. According to researchers, the ant can lift 50 times its own weight. These are dolphins. Dolphins are very much friendly mammal, and it is also the fastest mammal on the earth. Dolphin can swim up to 56 kilometers per hour. This is a giraffe. It has a very long tongue. It is about 21 inches long. A giraffe can clean its ears with its long tongue. So, how do you feel? અલગ અલગ પ્રાણીઓની વિશેષતાઓ જાણીને મજા આવી ને બધાને? એક્ટિવિટી 3 છે. Work in pair, read what Nikita can do and what she cannot. Mark right or wrong for Nikita. નિકિતા શું કરી શકે છે અને શું કરી શકતી નથી તે અહીં આપણને દર્શાવવાનું છે. હેલો, આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. પ્લે તબલા એમાં રાઈટ છે કારણ કે તે વગાડી શકે છે. પ્લે કબડ્ડી એમાં ખોટું છે, તો આપણે જોઈએ કેવી રીતે ખોટું છે. I can play volleyball but I cannot play kabaddi. લખેલું જ છે I cannot play kabaddi. શરૂઆતથી આપણે જોતા જઈએ. Well, I can play tabla very well. I can play volleyball but I cannot play kabaddi. I can speak Hindi but I can't write Hindi. Speak Hindi માં right, write Hindi માં
ખોટું કરવાનું. આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. સ્વિમમાં રાઈટ અને રાઇડ અ બાઇસિકલમાં રોંગ. અને પ્લે વોલીબોલ એમાં આઈ કેન પ્લે વોલીબોલ તો અહીંયા રાઈટ આવશે. આ રીતે આપણે કાર્ય કરીશું. બી એક્ટિવિટીમાં આ જ પ્રમાણે આપણે આપણા મિત્રને પ્રશ્ન પૂછવાના છે અને તે જે જવાબ આપે તે અહીં લખવાનું છે. અહીં મિત્રોના નામ આપેલા છે, નામ આપણે લખવાના છે અને જે કામ તે કરી શકે ત્યાં રાઈટ અને નથી કરી શકતા ત્યાં ચોકડી મૂકવાની છે. ત્યારબાદ આપણે લખવાનું છે. કેવી રીતે લખશું? દાખલા તરીકે ફ્રેન્ડ 1 છે, એનું નામ અનિલ છે. પેઇન્ટ તો અહીંયા રાઈટ હોય તો આપણે એમ લખી શકીએ, માય ફ્રેન્ડ અનિલ કેન પેઇન્ટ બટ હી કેન નોટ કુક ફૂડ. અહીંયા કુક ફૂડમાં ચોકડી હોય તો આપણે એમ લખી શકીએ, બટ હી કેન નોટ કુક ફૂડ. આ રીતે આ આખો ટેબલ તમારે પોતે ભરવાનો છે અને પૂર્ણ કરવાનો છે. Activity 4A. Your teacher will read the dialogue, listen to her carefully and then read it aloud. અહીંયા એક સરસ મજાની ઘટના તમને જોવા મળશે. Alka, her friend Shabana and Yuvraj are on a visit to a circus. They are visiting it in daytime. They are in a big canvas tent. The manager is talking to them. Alka, તેની ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ ત્રણેય જણા સર્કસ જોવા ગયા છે, પરંતુ શોમાં નહીં, દિવસના ભાગે તેઓ સર્કસની મુલાકાત લે છે. ત્યાં શું ઘટનાઓ બને છે તે ખૂબ જ રસપ્રદ છે. આપણે તે એનિમેશન સ્વરૂપે જોઈએ. Activity 4. Alka, her friend Shabana and Yuvraj are on a visit to a circus. Alka, તેની બહેનપણી શબાના અને યુવરાજ એક સર્કસની મુલાકાત લઈ રહ્યા છે. They are visiting it in daytime. તેઓ દિવસ દરમિયાન મુલાકાત લઈ રહ્યા છે. They are in a big canvas tent. તેઓ એક મોટા કેનવાસના તંબુમાં છે. The manager is talking to them. વ્યવસ્થાપક તેમની સાથે વાતો કરી રહ્યા છે. Come this way, children. આ તરફ આવો બાળકો. We have many animals and birds. અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. They can do wonderful tricks. તેઓ અદ્ભુત કરામતો કરી શકે છે. Oh yes, we heard about it. Oh હા, અમે તેના વિશે સાંભળ્યું છે. Look at this monkey. આ વાંદરો જુઓ. His name is Appu. તેનું નામ અપ્પુ છે. Appu can count up to 10 and tell us. અપ્પુ 10 સુધી ગણીને આપણને કહી શકે છે. શબાના, give him 6 pebbles. શબાના, તેને 6 કાકરા આપ. Let him count. તેને ગણવા દે. I can't believe this. હું આ માની શકતી નથી. અપ્પુ is showing 6 fingers. અપ્પુ 6 આંગળીઓ દેખાડી રહ્યો છે. Well done, અપ્પુ. સરસ અપ્પુ. Have this banana. લે આ કેળું. ખા. Come, I will show you some other amazing animals and birds. ચાલો, હું તમને બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ દેખાડું. This way, please. આ તરફ, please. Here is the parrot. આ પોપટ છે. He can imitate any voice easily. તે કોઈ પણ અવાજની સરળતાથી નકલ કરી શકે છે. રિયલી? ખરેખર? લેટ મી ટ્રાય. મને પ્રયત્ન કરવા દો. અહમ શુક. ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ, શબાના? આ ઉત્તેજક છે, નહીં શબાના? Oh yes,
ઇટ ઇઝ. હા, તે ઉત્તેજક છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ, વચમાં અટકાવતા. હુ ઇઝ ધેટ ફની મેન? પેલો રમૂજી માણસ કોણ છે? He is a clown. તે વિદૂષક છે. He can play magic tricks. તે જાદુના ખેલ કરી શકે છે. Will you please show us that cat? તમે અમને પેલી બિલાડી બતાવશો? Please? I heard that she can roll over the ball along with music. મેં સાંભળ્યું છે કે તે સંગીત સાથે એક દડા પર આળોટી શકે છે. Certainly. ચોક્કસ. Here she is. આ રહી. To our left. આપણી ડાબી તરફ. She is practicing for the show. તે શો માટે અભ્યાસ કરી રહી છે. Look, how fast she can do that. જુઓ, તે કેટલી ઝડપથી કરી શકે છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ, સર? સાહેબ, સર્કસમાં જંગલી પ્રાણીઓ છે? Yes, we have. હા, અમારી પાસે છે. Look at પપ્પુ, the tiger. પપ્પુ નામના વાઘને જુઓ. He can jump through a burning ring. તે સળગતી રિંગમાંથી કૂદી શકે છે. What are those elephants doing there? પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે? They are practicing for the show. તેઓ શો માટે અભ્યાસ કરી રહ્યા છે. They can dance and play football. તેઓ નૃત્ય કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. Children just love their show. બાળકોને તેમના ખેલ ખૂબ ગમે છે. હે, લિસન, ધ બેલ ઇઝ રિંગિંગ. હે, સાંભળો, ઘંટ વાગી રહ્યો છે. ઇઝ ઇટ ફોર સમવન? શું તે કોઈને માટે છે? Excuse me, children. માફ કરજો બાળકો. It is for me. તે મારા માટે છે. My ring master is calling me. મારા રિંગ માસ્ટર મને બોલાવી રહ્યા છે. રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. તેનો નકલી ચહેરો અને કોટ કાઢતા. Well, I am a chimpanzee. વારું, હું ચિમ્પેન્ઝી છું. Hope you had a nice time with me. આશા છે કે તમને મારી સાથે મજા આવી. બાય. આવજો. The children stare at the chimpanzee come manager with their mouths open. બાળકો ચિમ્પાન્ઝી એટલે કે વ્યવસ્થાપકને ખુલ્લા મોંએ આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા. મજા પડી ને? કેટલી રસપ્રદ વાત હતી. તમને આ બધા પ્રાણીઓમાંથી સૌથી વધારે કોણ ગમ્યું? મને તો તે બધામાં ચિમ્પાન્ઝી જ વધુ ગમ્યો. અને જે છોકરાઓ ગયા હતા તે લોકોને ખબર જ ન હતી કે મેનેજર જ ચિમ્પાન્ઝી છે. હવે આપણે આ જે નાનકડી સરસ મજાની વાર્તા છે તેના ઉપરથી એક એક્ટિવિટી કરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. અહીં જે વર્ડ્સ આપ્યા છે તેનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે. શબ્દો આ મુજબ છે: કાઉન્ટેડ, સો, ચિમ્પેન્ઝી, મેટ, એલિફેન્ટ્સ, વેન્ટ, ધ કેટ. આપણે ખાલી જગ્યામાં યોગ્ય જવાબ મૂકતા જઈએ અને વાંચતા જઈએ. લાસ્ટ સન્ડે Alka and her friends went to the circus. They met the manager there. The manager showed them various animals and birds. All of them and her friends saw Appu. It counted the pebbles. The elephants were practicing for show. Everything was exciting. Alka and her friends were happy. At the end, they found that the manager was a chimpanzee. જે બોલ્ડ કરેલા શબ્દો છે તે બધા આપણે કાઉન્સમાંથી લીધેલા છે અને ખાલી જગ્યાઓ પૂરી છે. And now this is the time for your homework. એક્ટિવિટી 1માં જે આપણે રાઇમ જોઈ તે રાઇમ આપણે આ રીતે આગળ વધારતા હતા. અહીં જેટલા એનિમલ્સ આપ્યા છે તે બધા એનિમલ્સને લઈને તમારે અલગ અલગ સ્ટાન્ઝાસ બનાવવાના છે.
એક્ટિવિટી 2માં સ્પેશિયલ એબિલિટીઝ આપણે જોઈ. આ સ્પેશિયલ એબિલિટીઝ તમારે અંગ્રેજીની નોટમાં લખવાની છે અને જે પ્રાણીની તે એબિલિટી છે તે ચિત્ર પણ દોરી અથવા તો ચોંટાડી શકો છો.